નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે ગેટ વિશે. ગેટનું ફૂલ ફોર્મ છે ગ્રેજ્યુએટ એપ્ટિટ્યૂડ ટેસ્ટ ઇન એન્જિનિયરિંગ. આ એક એક્ઝામ કન્ડક્ટ થાય છે એવરી યર, અને ગેટ એક્ઝામ મુખ્યત્વે એન્જિનિયરિંગ, ટેકનોલોજી, સાયન્સ ક્ષેત્રના વિદ્યાર્થીઓ માટે લેવામાં આવતી પરીક્ષા છે. અને આ ગેટ એક્ઝામ કયા વિદ્યાર્થીઓ આપી શકે છે? બીઈ, બીટેક, એમએસસી, એમસીએ, એન્જિનિયરિંગના લાસ્ટ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આ એક્ઝામ આપી શકે છે. બરાબર. ગ્રેજ્યુએટ જેઓ ઉચ્ચ અભ્યાસ અથવા સરકારી નોકરી મેળવવા માગતા હોય એ પણ આ પરીક્ષા આપી શકે છે. એક્ઝામ શા માટે આપવામાં આવે છે, શા માટે કન્ડક્ટ કરવામાં આવે છે, એના વિશે થોડું જાણી લઈએ. એમટેક, એમઈમાં પ્રવેશ માટે આઈઆઈટી, એનઆઈટી, અન્ય મોટી કોલેજોમાં પોસ્ટ ગ્રેજ્યુએશન માટે એક્ઝામ કન્ડક્ટ કરવામાં આવે છે, એક્ઝામ આપવામાં આવે છે. સરકારી નોકરી, પીએસયુ કંપનીઓ, મોટી સરકારી નોકરીઓ ગેટ સ્કોર પરથી ભરતી કરે છે. અને પીએસયુ કંપનીઓ જેવી કે ઓએનજીસી, આઈઓસીએલ, બીપીસીએલ, એચપીસીએલ, એનટીપીસી, ગેલ, બેલ, ઇસરો જેવી કંપનીઓ, પીએસયુ કંપનીઓ ગેટના સ્કોર પરથી ડાયરેક્ટ હાયર કરે છે. બરાબર. કઈ પ્રકારની પોસ્ટ મળે છે? એન્જિનિયર, જુનિયર એન્જિનિયર, ગ્રેજ્યુએટ એન્જિનિયર ટ્રેની, ટેકનિકલ ઓફિસર વગેરે જેવી પોસ્ટ આ ગેટ એક્ઝામ આપવાથી મળે છે. બરાબર. તો જે લોકો એન્જિનિયરિંગ કરતા હોય અને એમને રસ હોય તો આ એક્ઝામ આપીને સરકારી નોકરી મેળવી શકે છે, અથવા તો ઉપરનો અભ્યાસ જે છે એ કન્ટિન્યુ કરી શકે છે. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.